નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે સરસ એવા પોચા રૂ જેવા નાયલોન ખમણ બનાવીએ. તેના માટે મેં એક વાટકી પાણી લઈ લીધેલું છે. તેમાં મીઠું, થોડીક એવી હળદર અને 2 ચમચી ખાંડ નાખી દીધી છે. ત્યારબાદ 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે. તેને આપણે વિક્સીની મદદથી સરસ એવું ફેટી લેશું. એકદમ સરસ એવું આપણું આ મિશ્રણ ફેટાઈ જાય ત્યારબાદ આપણે બાકીની પ્રોસેસ કરીશું. એકદમ સરસ એવા આ ઢોકળા બનીને તૈયાર થશે. નાયલોન ખમણ જે આપણે બહારથી લાવીએ છીએ તે આપણે ઘરે જ બનાવી શકીએ. હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરી દીધો છે. તમે ધારો તો તેમાં લીંબુના ફૂલ પણ 1 ચમચી જેટલા એડ કરી શકો છો, પણ મેં અહીંયા બધી જ ઘરની સામગ્રીઓમાંથી તૈયાર થાય એ માટે લીંબુનો રસ લીધો છે. ત્યારબાદ મેં 1 કપના માપથી તેમાં લોટ ચણાનો એડ કરી લીધો છે. જે આપણે ઘરે રૂટિનમાં આપણે વાપરતા હોઈએ તે જ લોટ છે, કોઈ અલગ લોટ લીધેલો નથી. સરસ એવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તેમાં થોડું એવું પાણી મને ઓછું લાગતું હતું એટલે મેં એડ કર્યું છે. એકદમ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી બધું જ મિશ્રણ સેટ થઈ જાય. એટલા માટે 10થી 15 મિનિટ આપણે તેને ઢાંકીને રાખી દીધું છે. સરસ એવું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તેને એકવાર ફરીથી ફેટી લેશું. ત્યારબાદ હવે આપણે એક ઊંડા એવા વાસણમાં મેં નીચેથી સપાટ હોય તેવી તપેલી લીધી છે. જો તમારી પાસે બીજું કોઈ વાસણ એવું હોય તો એ પણ લઈ શકો છો. તેને સરસ એવું તેલથી ગ્રીસ કરી લેશું અને મેં એમાં 1 ચમચી જેટલો ઈનો નાખ્યો છે. આ 1.5 સ્પૂન છે એ હતી એટલે મેં એમાં 2 ચમચી એડ કરી છે. તેને આપણે બેટરની અંદર એડ કરી દઈશું. ઈનો તમે લ્યો અથવા તો બેકિંગ સોડા લ્યો, તો ખાસ ધ્યાન રાખવું કે આપણું બેટરમાં આપણે એ રીતે એડ કરીએ જેથી ન તો લાલ થાય આપણું બેટર કે ઢોકળું કે વ્યવસ્થિત સરસ એવું બનીને તૈયાર થાય એ ધ્યાન રાખવું. હવે તેને આપણે તપેલી જે આપણે ગ્રીસ કરેલી હતી તેમાં બેટરને એડ કરી દીધું. તેને સરસ એવું, જો મેં પહેલાં ગરમ મૂકી લીધું હતું તપેલામાં પાણી, તેમાં એડ કરી અને એને ઢાંકી દીધું છે. સરસ આપણે 10થી 15 મિનિટ ઢોકળા થાય તેની રાહ જોઈ. જો 10 મિનિટ પછી સહેજ એવું લાગ્યું કે એને વાર છે એટલે મેં એને 5 મિનિટ વધારે રહેવા દીધા. આ રીતે ચેક કરી લેવું. અથવા તો તમારી પાસે કોઈ એવી લાકડાની સ્ટીક હોય પતલી એવી તો એનાથી ચેક કરી શકો, અથવા તો ચાકુની મદદથી. સરસ એવા આપણા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. તેને ઠરી જાય એટલે સરસ એમ આપણે એને કાઢી લેશું એક પ્લેટની અંદર. હવે આને નીચેના ભાગેથી ખાલી થપથપાવશો તો પણ એ નીકળી જશે અને તમારી તપેલી જ તમને કહી દેશે કે તમારા ઢોકળા બનીને સરસ એવા તૈયાર થઈ ગયા છે. જુઓ, એકદમ સરસ એવા જાળીદાર આપણું ખમણ, નાયલોન ખમણ બની અને તૈયાર થઈ ગયું છે, જે દરેક ગુજરાતીઓના ઘરમાં લગભગ બનતું જ હોય છે. જુઓ, એકદમ જાળીદાર, સરસ એવું સોફ્ટ અને ગરમા ગરમ પણ છે છતાં પણ ચોટતું નથી. એટલે સરસ એવું આપણું આ ખમણ બનીને તૈયાર થઈ ગયું છે. તેને આપણે કટ કરી લેશું. હવે બધા મોટા મોટા પીસ રાખીશું. જે રીતે આપણે 12 ખમણ મળે એ જ રીતે આપણને લાગે એટલા માટે થોડાક પીસ મેં મોટા રાખ્યા છે. સરસ એવો એનો વઘાર તૈયાર કરી લેશું. તેમાં મેં 2 પાવડા જેટલું તેલ એટલે કે 3 ચમચી ઉપર તેલ એડ કર્યું. તેમાં રાઈ અને હિંગ એડ કરી અને લીલા મરચાં અને 1 જ મરચી તીખાશ પૂરતી મેં એમાં એડ કરી છે.
બાકીના મરચાં મોડા જ એડ કર્યા છે. તેમાં થોડું પાણી એડ કરી અને સરસ એવું ઉકાળી અને તેમાં થોડી એવી ખાંડ નાખી અને તેને સરસ એવો આપણે વઘાર તૈયાર કરી લીધો છે. વઘાર ઉકળી જાય એટલે આપણા ઢોકળાને આપણે બધી જ બાજુએ એ વઘારને રેડી દઈશું. સરસ એવું બધી ફરતી બાજુએ વઘાર એડ કર્યા બાદ સરસ એવા આપણા આ નાયલોન ખમણ બનીને કે ઢોકળા બનીને ગુજરાતી શબ્દમાં કહીએ તો એ તૈયાર છે. તેને આપણા ધાણા ભાજીથી ગાર્નિશ કરીશું. એકદમ સરસ એવા પોચા રૂ જેવા નાયલોન ખમણ આપણું બનીને તૈયાર છે. જુઓ એકદમ ગરમ છે પણ તો સરસ એવું સ્પોન્ચી બનીને તૈયાર થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું આ નાયલોન ખમણ આપણે ઘરે જ 15થી 20 મિનિટની અંદર બનાવી શકીએ છીએ. અને જો મહેમાન હોય તો એને પણ ખૂબ જ ભાવશે. અને કોઈ પણ આપણે એવું કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં ઉપયોગ નથી કર્યો કે જે આપણે ઘરમાંથી ક્યાં પણ આપણે લેવા જવો પડે. સરસ એવું ઘરની જ સામગ્રીમાંથી બનીને તૈયાર થતા ઢોકળા તૈયાર.